ડીસા તાલુકા જૂના ડીસા પાટણ રોડ પર શ્રીનાથ કોલ્ડ સ્ટોરેજ નજીક કારમાં આવેલા સાધુ વેશધારી ઠગ અને તેના ચાલકે એક વેપારીની વાતોમાં ભોળવીને 4 લાખ રૂપિયાની કિંમતની સોનાની વીંટી અને ચેન પડાવી લઈ ફરાર થઈ જતા ચકચાર મચી છે। ડીસા તાલુકાના જૂના ડીસા ખાતે શક્તિ સબમર્સિબલ મોટર રિપેરિંગનું કારખાનું ચલાવતા 62 વર્ષીય ગોવિંદભાઈ નારણભાઈ પંચાલ સાથે આ ઠગાઈનો બનાવ બન્યો છે। ગઈકાલે સવારે આશરે 9 થી 9:30 વાગ્યાના સુમારે ગોવિંદભાઈ પોતાની મોટરસાયકલ લઈને ખરડોસણ ગામેથી મોટર રિપેરિંગનું કામ પતાવીને પરત જૂના ડીસા પોતાના કારખાને જઈ રહ્યા હતા। આ દરમિયાન જૂના ડીસા પાટણ રોડ પર આવેલ શ્રીનાથ કોલ્ડ સ્ટોરેજ પાસે છોડ ખરીદવા માટે તેઓ રોડ સાઇડમાં ઉભા રહ્યા હતા। તે જ સમયે એક સિલ્વર કલરની કાર ત્યાં આવીને ઊભી રહી હતી, જેમાં આશરે 20 વર્ષનો એક યુવક કાર ચલાવી રહ્યો હતો અને તેણે ગામમાં મહાદેવજીનું મંદિર ક્યાં આવ્યું છે તેમ પૂછીને ગોવિંદભાઈને વાતચીતમાં રોક્યા હતા। કારની સાઇડનો કાચ નીચો કરતાં જ અંદર કાળી ચાદર અને લંગોટ પહેરેલ એક સાધુ જેવા વેશમાં એસમ બેઠેલો હતો, જે હિન્દી ભાષામાં વાત કરતો હતો। આ સાધુ વેશધારી શખ્સે ગોવિંદભાઈને ભોળવતા કહ્યું કે તું હનુમાનજીનો ભક્ત છે અને માથા પર હાથ મૂકી આશીર્વાદ આપવાના બહાને તેમની પાસેથી હાથમાં પહેરેલી સોનાની વીંટી માંગી લીધી હતી। ત્યારબાદ આ ઠગે પોતાની માયાજાળમાં ફસાવીને ગળામાં પહેરેલી સોનાની ચેન પણ ઉતરાવી લીધી હતી। આમ વેપારીને સંમોહિત કે વાતોમાં ભોળવીને આશરે 4 લાખ રૂપિયાની કિંમતના સોનાના દાગીના પડાવી લીધા બાદ કાર ચાલક અને સાધુ વેશધારી ઠગ પોતાની નંબર પ્લેટ વગરની સિલ્વર કાર લઈને ડીસા તરફ પૂરપાટ ઝડપે ભાગી છૂટ્યા હતા। બનાવ બાદ ગોવિંદભાઈ તથા સ્થાનિક રહીશો તથા પરિવારજનોએ કારનો પીછો કર્યો હતો, પરંતુ કારનો કોઈ પત્તો લાગ્યો ન હતો। આખરે ભોગ બનનાર વેપારીએ જૂના ડીસાના રહીશો સાથે પોલીસ મથકે પહોંચી અજાણ્યા કાર ચાલક તથા સાધુ વેશધારી ઇસમ વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। હું જૂના ડીસા સરપંચ ડીસા પીઆઈ સાહેબને નમ્ર મારી અપીલ છે કે હું 14 મહિનાથી સરપંચમાં ચૂંટાઈને આવ્યો છું। 14 મહિનામાં 12 વખત કેબલ ચોરી થઈ છે। કેબલ ચોરી જલ્દી અટકે એવું સાહેબ કોઈ પ્રયત્ન કરે અને ચોરો એવા ચોરી કરી છે ને કે વારંવાર કે અમને શું કરી લેવાના છે, ચોરોને એવો ભય ફેલાવી રહ્યા છે અને સત્વરે ઓની તપાસ થાય એવી મારી નમ્ર અપીલ છે। જૂના ડીસા મુકામે વારંવાર ચોરીના બનાવો બને છે। જેવી રીતે અગાઉ પણ જૂના ડીસા ગ્રામ પંચાયતના જે પાણીના બોર આવેલા છે તેની ચોરી 1/4/2026 રોજ થઈ હતી। તે ચોરીનો બનાવ અમે ડીસા પોલીસ સ્ટેશન રૂરલ પીઆઈસીને લેખિતમાં સરપંચના લેટરપેડ ઉપર જાણ કરી હતી। ત્યારે 120 મીટર વાયર આશરે કિંમત 1,50,000 હતી। ત્યારે સાહેબે અમને એવું કીધેલું હતું કે ટૂંક સમયમાં ચોરી ડિટેક્ટ કરી અને અમે આ ચોરોને પકડી લઈશું। એ વાતને આજે 3 મહિના થઈ ગયા છતાંય ચોરી હજી સુધી ડિટેક્ટ થઈ નથી। આજે ફરીવાર એ ચોરોએ ફરી તાલુકા પોલીસ સ્ટેશન પીઆઈને ચેલેન્જ કરી છે કે ફરી અમે એ જ જગ્યા ઉપર આજે ફરી ચોરી કરી છે। ત્યારે આશરે 25 થી 30 મીટર જેવો કેબલ ફરી આજે ચોરી થયેલ છે। આજે અમે ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં સરપંચ શ્રી, ડેપ્યુટી સરપંચ શ્રી તેમજ બંને ડેલિગેટો સાથે અમે જઈને ફરી પીઆઈ સાહેબને લેખિતમાં રજૂઆત કરેલ છે। ત્યારે પીઆઈ સાહેબે ફરી અમને આશ્વાસન આપ્યું છે કે હું આ ચોરોને ટૂંક સમયમાં ચોરી ડિટેક્ટ કરીને આપનો કેબલ પરત આપીશું। પણ આવી તર આશ્વાસન કેટલા સમય અમારે ફરી રાહ જોવી પડશે? 2 મહિના કે 3 મહિના ચોરી ડિટેક્ટ થવા માટે? જો ફરી ચોરી ડિટેક્ટ કરવામાં નહીં આવે તો એ ચોરો ફરી પીઆઈસીને ચેલેન્જ કરશે કે અમે ત્રીજી વાર પણ ચોરી કરીશું। આ ચોરોને પકડીને તાત્કાલિક એમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરી અને એમના સામે શિક્ષાત્મક પગલાં ભરવા અમારી જૂના ડીસા ગ્રામ પંચાયતની નમ્ર વિનંતી છે। દિવસ પ્રકાશમાં બનેલી આ ઘટનાથી પંથકના વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે। ત્યારે પોલીસે પણ સીસીટીવી ફૂટેજના આધારે નંબર પ્લેટ વગરની કાર અને સાધુના વેશમાં ફરતા આ ગઠિયાઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। મહેશ બારોટ, બીકે ન્યૂઝ ચેનલ, જૂના ડીસા।